સુરત શહેર આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી તુલસી લાલૈયા સહિત અન્ય 3 શખ્સોએ ઓલપાડ પોલીસ મથક સામે સુરત શહેરના વેપારી અને તેના પુત્રને બદનામ કરતા ખોટા વિડીયો બનાવી વિડીયો વાયરલ કરી 10 લાખ રૂપિયા રકમની ખંડણી માંગી। જો આ રકમ ન આપશે તો તમારો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા પહેલા રૂ. 1 લાખ પડાવી લેવાની ચકચારી રાજકીય ઘટનામાં પોલીસે કુલ 4 આરોપીઓ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધ્યો છે। આ ઘટનાથી રાજકીય વાતાવરણ ગરમાટો સાથે ખળભળાટ મચી ગયો છે। આમ આદમી પાર્ટીના મહામંત્રી તુલસી લાલૈયા અને વિડીયોમાં દેખાતા તેના અન્ય 3 સાગરીતોએ સોશિયલ મીડિયામાં ગુલામ કાદર ઉર્ફે કાદર કોથમીર, ગુલામ મુર્તુજા શેખ અને પુત્રને બદનામ કરતો એક વિડીયો શેર કરેલ છે। આ ચારે શખ્સોએ ગુનાહિત કાવતરું રચી ધમકી આપી હતી કે જો તારી થતા તારા પુત્રની ઇજ્જત અને આબરૂ બચાવવી હોય તો તારે રૂપિયા 10 લાખ આપવા પડશે, નહીંતર તારા પુત્રને બળાત્કાર જેવા આજીવન સજાની જોગવાઈવાળા ખોટા ગુનામાં ફીટ કરાવી દઈશું। આવી ધમકી બાદ આ શખ્સોએ મારા પુત્ર પાસેથી રૂપિયા 1 લાખ પડાવી લીધા હતા અને બાકીની રકમ ન આપતા તેઓએ નાણાકીય આર્થિક લાભ મેળવવા જાહેર જનતાને ખોટી માહિતી આપી સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરતો વિડીયો શેર કરી ખોટી માહિતીને સાચી બતાવી છે। તેઓના ખોટા આક્ષેપો અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ફસાવી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકીથી આપી હતી, જેનો ગુનો ઓલપાડ પોલીસ મથકે નોંધાયો હતો। જે બાદ સુરતના વેપારી ગુલામ કાદર ઉર્ફે કાદર શેખની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી તુલસી લાલૈયા અને કલ્પેશ પટેલની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। હજુ 2 આરોપી પોલીસ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 ઓલપાડ। ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ગુનાની હકીકત આ મુજબ છે। આરોપી તુલસીભાઈ લાલૈયા તથા તેની સાથેના 3 ઈસમોએ ફરિયાદીને એવી ધમકી આપેલ કે જો તમારે ઇજ્જત આબરૂ બચાવવી હોય તો રૂપિયા 10 લાખ આપવા પડશે, જો નહીં આપો તો તમારા દીકરાને ખોટા બળાત્કાર જેવા આજીવન ગુનાની સજાના ગુનામાં ફિટ કરાવી દેશું અને તમારું જીવવાનું હરામ કરાવી દેશું તથા જાનથી મારી નાખશું તેવી ધમકી આપી આરોપીએ ફરિયાદીના દીકરાની પાસે રૂપિયા 10 લાખની ખંડણી માંગેલ। જેના ભાગરૂપે આરોપીની ફરિયાદીએ પોતાની પાસે ઉપલબ્ધ 1 લાખ રૂપિયા આપેલા હતા અને બાકીના 9 લાખ રૂપિયા નહીં આપતા આરોપીઓએ આ ફરિયાદી તથા તેના દીકરાની ઇજ્જત આબરૂની અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા હેતુસર ખોટું ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવી ખોટો વિડીયો બનાવી અને ગુનો આચરેલ છે। જે ગુનાના ભાગરૂપે આરોપી તુલસીભાઈ લાલૈયા તથા આરોપી કલ્પેશભાઈ પટેલની ઓલપાડ પોલીસે ધરપકડ કરેલ છે અને ગુનામાં આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે।